હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો વાગી ગયા છે 10:30 અને આજે છે ને મહેમાન આવવાના છે. તો મહેમાન એટલે તો અમારા અક્ષુના ડેડી આવવાના છે. અક્ષુતા ડેડી આવવાના છે ક્યારે? આજે તાર ડેડી આવવાના છે ક્યારે? પણ તમને લેવા માટે જાઉં સર ઘરે? હા. તો આજે છે ને અમારા અક્ષુના ડેડી એને લેવા આવવાના છે અને એના બાપડ સાથે આવવાના છે. અને જો અમે બધા ફ્રી થઈને મસ્ત મજાના બધા બેસી ગયા છે, બધા વાતો કરે છે. શાકભાજી આવી ગઈ છે તો વાડીએથી મસ્ત તાજું શાક આવ્યું છે તો શાક બનાવવાનું છે અને મેં અડધી રસોઈ બનાવી નાખી છે. તો હવે છે ને રસોઈ બનાવવાની બાકી છે ને તો રસોઈ બનાવી નાખી. તો આજે વરસાદનું વાતાવરણ બતાવું છે ને આખી રાતનો વરસાદ ચાલુ છે અને અત્યારે પણ બહુ વરસાદ પડે છે. બહુ વરસાદ છે આજે. વાગી ગયા છે બપોરના 2 અને આજે બહુ જ વરસાદ ચાલુ છે. પવન પણ ખૂબ જ ઠંડો છે અને ખૂબ જ અંધારું છે. તો જો આ બપોરના 2 વાગ્યાનો સમય છે અને વાતાવરણ બહુ વરસાદનું છે. વાદળ પણ ખૂબ જ કાળા કાળા થઈ ગયા છે. આખી રાતનો એટલો વરસાદ છે તોય પણ હજી આજ બંધ નથી થયો. વરસાદી માહોલ છે. કોના કોના ગામડે વરસાદ છે પ્લીઝ તમે મને કોમેન્ટ કરજો. અને અમે છે ને બધા જ આવી ગયા છે મારા મમ્મીના ઘરે, કેમ કે કાલે છે ને મારા કાકાના ઘરે વાસ્તુ છે. તો નવા ઘરનું વાસ્તુ પૂજન હોવાથી અમે બધા જ ગામડે આવી ગયા છીએ મારા મમ્મીના ઘરે. અને ફાઇનલી છે ને હવે હું નીચે જાઉં છું. આજે દાલ બાટીનો પ્રોગ્રામ છે તો જો બધા દાલ બાટી ખાઈ ગયા. ઓય દાલ બાટી ઓછી ખાઓ. દાદાબા ફાઇનલી અમે છે ને જમીને બધા આવી ગયા છીએ અને જો બધા મસ્ત મજાના ફ્રેશ થઈને બેઠા છીએ. બીજાજીને ઠંડી લાગે છે તો એ ઓઢીને બેઠા છે અને એક છે ને જો એ અમારા બાદશાહ બેઠા છે અને મમ્મીનું ને પપ્પાનું અને બેનનું જમવાનું ઘરે લેતા. બેન બીમાર છે તો એના માટે થોડું જમવાનું ઘરે લાવ્યા છીએ અને મમ્મી અને પપ્પા પણ જમી રહ્યા છે. તો ફાઇનલી અમે બધા જમીને મસ્ત મજાના ફ્રેશ થઈને બેઠા છીએ. જો અમારા ભાણુભા છે ને બહુ તોફાની છે તો એને પણ આપણે વિડીયોમાં થોડોક એડ કરી દઈએ. એની ઓન ટાઈમ એની આવી જ મસ્તી હોય છે. અલી પણ કે ને કઈ તો બોલો. અઈ હમલા તન જેમ ચમ દાંત કાઢે. હવે નો મજા આવે. કોમેડી થઈ ગઈ ની. ફાટલી શું ઠંડી લાગી રહી છે. सो जाओ बहुत ठंडी लग रही है मैं तो सोने चली ये गोदड़ी उठ के सो जाओ ने બધા કોમ આજે બધા મસ્તીના મૂડમાં છે ને બધા છે ને બહુ મસ્ત કરી રહ્યા છે. आज बहुत ठंडी हो रही थी। हेमलत तो हुई जाने ये दांत नहीं काढू. શું કહેશું તાર મમ્મી ને હરપાલ? पापा मुझे फोटो शूट कर रहे हैं। आय बाबा હું કે ને હમલતા કેમ રોવા મીડી? ખાલી હેમલત કહું છું ને હમણાં
ફાઇનલી છે ને રાત થઈ ગઈ છે અને જો બધા પોતપોતાની પથારીએ મસ્ત ગોઠવાઈ ગયા છે અને સૂઈ ગયા છે અને અમારા બચ્ચાઓ પણ જો સૂઈ ગયા છે. તો હવે મળશું મારા નેક્સ્ટ વિડીયોમાં. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. બાય બાય.